જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, બીજા અધ્યાયના સારાંશમાં છેલ્લે આપણે જોયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ 1 થી 10 શ્લોક સુધી અર્જુનની જે કાયરતા પ્રવેશી છે એ બાબતે સંવાદ કર્યો અને 11 થી 30 શ્લોક સુધી તેમણે સાંખ્ય યોગનું વર્ણન કર્યું અને એમાં દેહ છે એ સાવ સામાન્ય છે અને દેહી મહત્વની વસ્તુ છે તે બાબતની વાત કરી. અને હવે 31 થી 38 શ્લોક સુધી ભગવાન કૃષ્ણ અર્જુનને સ્વધર્મ વિશેની સમજણ આપે છે. ભગવાને 38 શ્લોક સુધી વાત કરી કે તું માનતો હોય એમ જો આ જન્મ લેનારો અને મૃત્યુ પામનારો હોય તો પણ હે અર્જુન, તારે એમાં દુઃખ શું કામ કરવું જોઈએ? કેમ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે અને તારા કહેવા પ્રમાણે જો આને જન્મ લીધો હોય તો એમનું મૃત્યુ થવાનું છે અને મૃત્યુ થયા પછી એમનો જન્મ પણ પાછો થવાનો છે, એ પણ નક્કી જ છે. અને હવે ભગવાનને ખબર પડી જાય છે કે અર્જુનને હજી માત્ર જ્ઞાનથી નહીં, અર્જુન જે બાબતે જે જગ્યાએ છે ને એ જગ્યા ઉપર અર્જુનને હું શું સમજાવી શકું અથવા એ જે છે એ બાબતે હું એને શું કહી શકું. એટલા માટે ભગવાન કૃષ્ણ હવે અર્જુનને સ્વધર્મનું વર્ણન કરે છે. અને સ્વધર્મ છે ને મિત્રો, એ જન્મની સાથે જ સ્વધર્મ છે પણ એ જન્મ લે છે. જ્યારે આપણો જન્મ થયો હોય છે એમની પહેલાં જ આપણા ધર્મએ આપણા સ્વધર્મએ જન્મ લઈ લીધો હોય છે. માતાની પિતાની ત્યાં આપણે જન્મ લીધો છે અને તો પછી આપણો હવે સ્વધર્મ પુત્ર તરીકે હવે એમની સેવા કરવા એ આપણો સ્વધર્મ થઈ ગયો છે. મિત્રો, ગીતાજી ઉપર લખનાર એમાં એક વિનોબા ભાવે કે એમણે 1932માં મેં વાંચ્યું હતું વિનોબા ભાવેના પ્રવચનો. એમણે જેલમાં જે પ્રવચનો આપ્યા હતા એમાં 28/2/1932 રવિવારે એમના એક પ્રવચનમાં બીજા અધ્યાય બાબતે વિનોબા ભાવે એવી વાત કરી છે કે ભાઈ, ઘણા લોકો સ્વધર્મને પત્ની સાથે સરખાવે છે પણ હું તો પત્નીને બદલે માતા સાથે સરખાવું છું. કેમ કે સ્વધર્મ ગમે તેવો હોય, માતા સાથે એટલા માટે હું સરખાવું છું કે માતા ગમે તેવી હોય તેને બદલવા માટેની કોઈ વસ્તુ છે જ નહીં. અને બીજું, માતા પ્રત્યે પુત્રનો સ્નેહ એટલો બધો હોય છે ને કે માતા કદાચ દેખાવડી હોય કે ન હોય, એ ગમે તેવું તેનું શરીર હશે પણ એમનું સંતાન માતાને વાલું હશે અને સંતાનને એની માતા વાલી હશે. આ એક હકીકત છે. એટલે સ્વધર્મને વિનોબા ભાવેએ એમના માતા સાથે સરખાવ્યો છે કે મારે માતા જેવો છે. બીજું, ગમે તેવો હોય ને તોય બદલી ન શકાય એમ. દેશ કાળ વ્યક્તિ પ્રમાણે સ્વધર્મ હોય છે. તમે જે સ્થળે હોવ છો, તમે જે વ્યક્તિ સાથે હોવ છો, તમે જે સમયે છો ત્યારે દરેક વખતે તમારો સ્વધર્મ છે ને બદલતો રહે છે. અત્યારે અહીંયા ભગવાને તો અર્જુનને એવા સંજોગોમાં સમજાવ્યું છે કે યુદ્ધનું મેદાન છે, યુદ્ધ માટે સામસામે આવી ગયા છે, ત્યારે તારો સ્વધર્મ, ક્ષત્રિયનો સ્વધર્મ કયો છે? તો કે યુદ્ધ કરવું અથવા દાન કરવું, બે વસ્તુનો એમ. જો કોઈ નિહત્થો થઈને તારા શરણે પડી જાય તો તારે એને અભયદાન દેવું જોઈએ, એ તારો ક્ષત્રિય ધર્મ છે. અને બીજું, તારે હથિયાર હાથમાં ધારણ કરી અને તારે યુદ્ધ કરવું એ તારો ક્ષત્રિય ધર્મ છે. એટલે હું માની લો કે શાળાએ છું તો મારે અભ્યાસ કરાવવો એ મારો સ્વધર્મ, વિદ્યાર્થીનું હિત વિચારવું એ મારો સ્વધર્મ છે, મારું પોતાનું અધ્યયન કરવું એ મારો સ્વધર્મ છે. પણ હું મારી ઘરે મારા પત્નીને સામે આવું છું તો મારે મારા પતિ તરીકે, એમના પતિ તરીકે મારે એમની જરૂરિયાત પૂરી કરવી એ મારો સ્વધર્મ છે. મારા શોખને કોરાણે મૂકીને પણ મારા સંતાનોના ઉજળા ભવિષ્ય માટે મારે કામ કરવું એ મારો સ્વધર્મ છે અને એમાંથી હું છટકી ન શકું. અને જો હું એમાંથી છટકું ને તો હું પાપી ગણાય છે. અને આ સ્વધર્મ દરેક વ્યક્તિએ
દરેક સ્ત્રીએ, દરેક પુરુષે, દરેક બાળકોનો સ્વધર્મ અત્યારે છે અભ્યાસ કરવો. એના માતા પિતા એને અભ્યાસ કરાવડાવે છે તો અભ્યાસ કરવો એનો સ્વધર્મ. સૌથી સારામાં સારો જો કોઈએ સ્વધર્મનું પાલન કર્યું હોય ને મિત્રો, તો મને એમ લાગે છે કે ભગવાન રામે સૌથી શ્રેષ્ઠ પ્રકારના સ્વધર્મનું પાલન કર્યું. ભાઈ તરીકે રામ શ્રેષ્ઠ છે, પતિ તરીકે શ્રેષ્ઠ છે, પુત્ર તરીકે શ્રેષ્ઠ છે, મિત્ર તરીકે શ્રેષ્ઠ છે, એક અભય વચન આપનાર તરીકે, એક શરણાગત તરીકે, એક શરણ વત્સલ તરીકે શ્રેષ્ઠ, અને છેલ્લે એક રાજા તરીકે શ્રેષ્ઠ છે. આમ સૌથી શ્રેષ્ઠ જો કોઈ સ્વધર્મ નિભાવ્યો હોય ને તો ભગવાન રામ છે. અને જે આપણે મિત્રો અમુક વસ્તુ તો એવી દુઃખ સાથે કહેવી પડે છે ને કે આપણો આ ભારત દેશ, જે દેશમાં બ્રહ્મ વિદ્યાનો જન્મ થયો, કોણ જાણે કોની નજર લાગી ગઈ કે એ જ દેશમાં આટલા બધા જ્ઞાતિ, જ્ઞાત ને જાત ને સંપ્રદાયોને ખબર નથી પડતી આ ક્યાંથી ઘરી ગયું છે યાર. ગીતાજીમાં તો, આપણા ધર્મગ્રંથમાં તો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી યાર. સિંગલ કોઈ જગ્યાએ. આખું આપણે પૂરું કરશું યાર. અમુક પ્રશ્નો ગીતાજી પૂરા થશે ને ત્યારે એમની ચર્ચાઓ કરશું કે ખરેખર આવું કોઈ જગ્યાએ છે ખરું? મારા ધ્યાનમાં ન આવ્યું હોય ને તમારા ધ્યાનમાં આવ્યું ખરું? એટલે ખબર નથી કે જે દેશમાં, જે સ્થળ ઉપર જેમના ઋષિઓએ બ્રહ્મ વિદ્યાની સાક્ષાત્કાર કર્યો, એ જ દેશની અંદર આટલા બધા જ્ઞાત, જાત, સંપ્રદાયો અને અંધશ્રદ્ધાઓએ એવડા મોટા વાળાઓ બનાવી દીધા છે ને કે બહુ દુઃખની વાત છે. ત્યાં પછી સ્વધર્મને એક જ્ઞાતિની અંદર લઈ જવામાં આવે, સ્વધર્મને એક કોઈ એના સામાન્ય કોઈ સમયની અંદર લઈ જવામાં આવે અને એ જ આખી જિંદગી એમના મસ્તક ઉપર થાપો લગાડી દેવામાં આવે ત્યારે ખરેખર દુઃખ થાય છે. એટલે ભગવાન કૃષ્ણ સ્વધર્મની વાત સમજાવતા અર્જુનને કહે છે કે ભાઈ મિત્રો, એ વાત પણ સાચી છે. તમે વિચાર કરો કે રામ જો સ્વધર્મથી એક દશરથના પુત્રમાંથી ભગવાન તરીકે પૂજાઈ ગયા હોય અને આટલા 1000 વર્ષ પછી પણ આ રામના નામ ઉપર આખો દેશ છે નાચગાન કરતો હોય અને બધું જતું કરવા તૈયાર હોય, તો પછી ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે અને અર્જુનને એમ વાત કરે કે સ્વર્ગ દ્વારાત અપાવૃતમ, આ સ્વધર્મ છે ને સ્વર્ગના દરવાજા ખોલી દેનારો છે. તો એમાં ખોટું શું કહે છે ભગવાન યાર? એમાં અતિશયોક્તિ હોય એવું મને તો ક્યાંય નથી લાગતું એમ. બીજું મિત્ર, જો અત્યારે દરેક વ્યક્તિ સ્વધર્મનું પાલન કરે ને, માત્ર સ્વધર્મનું પાલન કરે ને, તો ભારત શિષ્ટાચારવાળો દેશ બની જાય. ભ્રષ્ટાચારમાંથી કોઈ એક કર્મચારી છે, પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટનો હોય, એજ્યુકેશનમાંથી લ્યો કે પછી તમે હેલ્થમાંથી લ્યો કે અથવા તો તમે પરિવહનમાંથી લ્યો કે બેન્કિંગ ક્ષેત્રમાંથી, જે ટેબલ ઉપર જે કર્મચારી બેઠો છે એ ટેબલ ઉપર બેસી અને પોતાના સ્વધર્મનું પાલન કરે, સ્વધર્મનું રક્ષણ કરે, તો ભ્રષ્ટાચાર કોણ કરવાનો યાર? કોણ કરશે ભ્રષ્ટાચાર? એટલે ભ્રષ્ટાચારનો જો નાશ કરવો હોય ને તો દરેક વ્યક્તિએ પોતાના સ્વધર્મનું પાલન કરવું ખૂબ જરૂરી છે. અને સ્વધર્મથી જે ચ્યુત થાય છે, એટલે કે જે એમાંથી દૂર થાય છે અને સ્વધર્મનું પાલન નથી કરતો ને, એને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે એ પાપ લાગે છે, પાપી છે યાર. અર્જુનને કહે છે કે તારો સ્વધર્મ છે યુદ્ધ કરવું, અને જો તું યુદ્ધ નહીં કરે ને યુદ્ધ છોડીને જતો રહીશ તો તું પાપી બનીશ. એટલું જ નહીં પણ લાંબા સમય સુધી તારી અપકીર્તિ ગવાશે, આ પૃથ્વી ઉપર અપકીર્તિ ગાશે. માત્ર દુશ્મનો જ નહીં, જેટલા લોકોએ તારી કીર્તિ ગાઈ હતી, તારા વખાણ કર્યા હતા ને, એ જ બધા તારા મિત્રો અને તારા દુશ્મનો ને માટે તું નિંદાપાત્ર બની જઈશ અને તારે તેને એ સાંભળવું પડશે. અને ક્ષત્રિયોને માટે આમનાથી બીજું મીરા જેવું બીજું હોય શું યાર? આ સામે ઊભેલા રથીઓ બધા એવું સમજશે કે આ રણ મેદાનમાંથી ભાગ્યો છે, માટે તેનું પાલન કરવું જોઈએ. બીજું, સ્વર્ગ જો કદાચ એવું બનશે, ભગવાન કહે છે કે કદાચ એવું બને કે સ્વધર્મનું પાલન કરતી વખતે કદાચ જો તારું મૃત્યુ આવશે, કદાચ જો તારું મૃત્યુ આવશે ને તો સ્વર્ગમ પ્રાપ્સ્યસી, તું સ્વર્ગને પ્રાપ્ત કરીશ. અને કદાચ જો તું આ યુદ્ધ જીતી જઈશ તો મહિમ,
પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત કરીશ, તને શ્રેષ્ઠતા મળશે એમ. એટલે કપરામાં કપરો સમય હોય ને એમ છતાં પણ તારે સ્વધર્મ ન છોડવો જોઈએ, સ્વધર્મનું પાલન કરવું જોઈએ. કદાચ એ કપરા સમયમાં જો મૃત્યુ થશે ને તો સ્વર્ગ પ્રાપ્ત થશે, અને જો મૃત્યુ નહીં થાય અને તું જીતી જઈશ તો આ પૃથ્વીનું રાજ્ય મળે. મિત્રો, સ્વધર્મના પાલનમાં ખરેખર ફળની ઈચ્છાઓને દૂર કરે. એમાં કર્મ મહત્વનું છે, ફળેચ્છા મહત્વનું નથી. ગામડાનો કોઈ ખેડૂત હોય એમાં જે ટૂંકમાં પ્રત્યક્ષ કર્મ છે ને એ આનંદ આપનારું છે. તમે ગામડાનો કોઈ ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય ને તમે એને એમ કહો કે તું ઘેરે બેઠો રહે, અમે તને જે કાંઈ વર્ષને અંતે ઘઉં થશે ને એ તને તારા આપી દઈશું એમ, તારે ખેતરે નથી આવવાનું. એ નહીં બેસે ખેડૂત. એ ખેડૂત વહેલો ઉઠી અને એ ખેતી કે ખેતરે જશે, ભગવાન સૂર્ય ત્યાં એમને આવકારવા માટે ઊભા હશે. એટલું જ નહીં, પક્ષીઓ એમને જોઈ અને એમને જાણે એમના ગીત ગાતા હોય, એમની પ્રશંસા કરતા હોય એમ પક્ષીઓનો કલરવને સાંભળશે. એમણે જ રોપેલા વૃક્ષોને માથે એ જોશે, નજર ફેરવશે. એમણે જ પાળેલા એના ગાયો અને ભેંસો અને બળદો એમની પાસે આવશે ને એમને પંપાળશે. આ બધી વસ્તુથી ખેડૂત ખુશ થશે, નહીં કે માત્ર ફળથી. એટલે માટે તું તારા સ્વધર્મનું પાલન કરી, એ નિષ્કામ કર્મ ભાવે તારે તારો સ્વધર્મ કરવો જોઈએ. તું એક વખત મૂકી દે, શુભાશુભો લાભાલાભો જયા જયો પરિત્યજ્ય, આ વસ્તુઓને તું ત્યાગ કરીને યુદ્ધસ્ય યુદ્ધસ્વ ભગવાન એમ કહે છે. તું આ બધાને છોડી અને યુદ્ધમાં તું જોડાઈ જાય. એમ સ્વધર્મ માત્ર સ્વાર્થ માટે ન કરવો જોઈએ, પણ સ્વધર્મ છે તારે નિષ્કામ ભાવે કરવો જોઈએ. અને નિષ્કામ ભાવે માત્ર તું ખાલી શરૂઆત કરીશ ને તો પણ બસ છે. કેમ કે ભગવાન કૃષ્ણએ સ્વમુખે કીધું છે કે આમાં આરંભનો નાશ નથી, બીજનો નાશ નથી થતો. સ્વધર્મમાં બીજનો નાશ નથી થતો. જો તું થોડુંક અમથું પણ નિષ્કામ ભાવે કર્મ કરીશ ને તો એ લાંબા સમય સુધી ટકી રહેનારું છે અને અંતકાળ સુધી એ તારી સાથે રહેશે. બીજું, નિષ્કામ ભાવે તું કર્મ કરીશ ત્યારે તારી બુદ્ધિ છે ને એક થઈ જશે અને પરમાત્માની અંદર નિશ્ચલ થઈ જશે. કેમ કે તારી કામનાઓ નાશ પામે. જે કામનાઓનો નાશ કરીને જે કર્મ કરે છે ને મિત્રો, એ વ્યવસાયાત્મિકા બુદ્ધિને પ્રાપ્ત કરે, જે એક જ બુદ્ધિ છે અને જે પરમાત્મામાં સ્થિર થઈ જનારી છે. માટે દરેક વ્યક્તિએ દરેક જગ્યાએ એમને મળેલા જે સમયે, પુત્રના સમયે પુત્ર, પિતાના સમયે પિતા, પતિના સમયે પતિ, મિત્રના સમયે મિત્ર, અને કોઈ એક ઓફિસના પ્યુન હોય, પટાવાળા હોય કે પછી ક્લાર્ક હોય કે પછી મોટા સાહેબ હોય, જ્યારે જ્યારે જે વ્યક્તિ નિષ્કામ ભાવથી પોતાના સ્વધર્મને નિભાવશે ને ત્યારે એ વ્યક્તિ તો ઉત્થાન કરશે પણ એમની સાથે સાથે રાષ્ટ્ર પણ ઉત્થાન કરશે. એમ ભગવાન કૃષ્ણએ બહુ સરસ મજાનું અર્જુનને સમજણ આપી અને સલાહ આપી છે કે સ્વધર્મ નિભાવવાથી પોતાનું ઉત્થાન થશે. એમની સાથે સાથે જો એ તમારો સ્વધર્મ નિષ્કામ ભાવે હશે તો તમારી બુદ્ધિ વ્યવસાયાત્મિકા બની જશે, પરમાત્માની અંદર સ્થિર થઈ જશે. અને જો તમે એ સ્વધર્મ સકામ ભાવે કરતા હશો, કંઈક પ્રાપ્ત કરવા માટે, કંઈક વધારે મેળવવા માટે, તો કદાચ એવું બને કે તમારી બુદ્ધિ બહુશાખા અનંતાહાશ્ચ. ભગવાને બહુ સરસ વાત કરી છે કે તમે તમારી જગ્યા ઉપર સ્વધર્મમાં સકામ ભાવ વાપરશો તો વેતન સિવાયનું બીજી વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમારી બુદ્ધિ નોખા નોખા વિચારોમાં જશે. આમ કરું, તેમ કરું, આને છેતરું, ઓને છેતરું, ઓની વધારાની ફાઇલ લઈ લો, ઓની પાસેથી કામ લઈ લઉં. આમ નોખા નોખા કામ માટે બહુશાખામાં અનંતાહા, માટે પોતાના સ્વધર્મને નિષ્કામ ભાવે નિભાવી અને રાષ્ટ્રનું ઉત્થાન થાય તેવું પગલું ભરવું. એ ભગવાને અહીંયા બહુ સરસ મજાની વ્યવસાયાત્મિકા, જેમની એક જ માત્ર બુદ્ધિ છે અને ઈશ્વરની અંદર સ્થિર છે, સ્થાયી છે, એ વાત કરી છે. બીજું, જો તું નિર્દ્વંદ્વ થઈ જઈશ,
એટલે કે તારે સુખ દુઃખ છે, હાનિ ગેરલાભ છે, જય પરાજય છે, માન અપમાન છે, આદર છે, અનાદર છે, આ બધામાંથી જો તું નિર્દ્વંદ બની જઈશ, એકવાર તું દ્વંદ્વ વગરનો થઈ અને પછી જો તારો તું સ્વધર્મ નિભાવીશ, તો ભગવાન એક બહુ સરસ મજાની વાત કરી છે. એણે એક બહુ સારું ઉદાહરણ આપ્યું કે બધી બાજુઓથી ભરેલું જેમ જળાશય ને પ્રાપ્ત કરી લીધા પછી નાના નાના ખાબોચિયાની કાંઈ જરૂર નથી પડતી, એમને માટે કોઈ મહત્વ નથી. એમ તું જો બીજું કાંઈ ન કરે અને માત્ર નિષ્કામ ભાવથી તારા સ્વધર્મને જો તું નિભાવીશ ને, અને નિષ્કામ ભાવથી થોડી કમથી માત્ર શરૂઆત કરી દઈશ ને, તો તારે માટે બાકીના બધા જ જે કાંઈ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા છે ને એ તારે માટે વેદો બધા નકામા, એની પછી જરૂર જ નથી. તારે માટે કોઈ કર્મકાંડ કરવાની કોઈ જરૂર નથી, કોઈ યજ્ઞ યાગાદિ દાન પૂન આ તે બધું જ ભૂલી જા. માત્ર ને માત્ર નિષ્કામ ભાવે તારા ભાગ્યમાં આવ્યું છે તે તારો સ્વધર્મ પાળવાની વાત છે. અને જો આ પ્રમાણે થશે તો ભગવાને એક બહુ સરસ મજાની ત્યાં એક વાત કરી 47મા શ્લોકને, કર્મણી એવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર કર્મ કરવામાં છે યાર, અને એ પણ નિષ્કામ ભાવે કર્મ કરવાનો. અને નિષ્કામ ભાવે કર્મ તું તો જ કરી શકીશ કે ફળની જો તને ઈચ્છા નહીં હોય. તું ફળેચ્છાથી કર્મ કરીશ ને તો નહીં ચાલે. બીજું, તારો અધિકાર કર્મ કરવામાં છે. પ્રકૃતિના હજારો તત્વો જ્યારે ભેગા થાય છે, હજારો કારણો જ્યારે ભેગા થાય છે ને, ત્યારે કોઈ એક ફળ મળતું હોય છે, તો એ ફળ ઉપર તારો એકલાનો અધિકાર કેવી રીતે હોઈ શકે? મિત્રો, તમે એમ કહો છો કે આ મારું વાહન છે, એમના ઉપર હું કોઈને ન, મેં આજે જ સવારે મેં જોયું મારા સોસાયટીમાં એક ગાડી ઉપર એક કૂતરું ચડીને બેઠું હતું. એ ગાડીના માલિકે આવીને કૂતરાને બહુ ઝાઝું બધું મારી દીધું. યાર મેં કીધું આટલું બધું શું કામ મારે? કે મારી ગાડી છે યાર. હવે તમે વિચાર તો કરો, એ ગાડીને બનવા માટે કેટલા બધા કાર્યો, કેટલા બધા મજૂરો, જે જગ્યાએ ગાડી પડી હતી ને એ સોસાયટીનો કોમન પ્લોટ છે, એમની ઉપર તો એમનો અધિકાર નહોતો યાર. તો પછી આવા વધારાના અધિકારો જતાવીને બીજાને દુઃખ શા માટે દેવું યાર? ભગવાને બહુ સરસ વાત કરી, કર્મણી એવાધિકાર હસ્તે મા ફલે. તારો અધિકાર કર્મ કરવા, તું ફળની ઈચ્છા ન રાખે એમ. માં કર્મ ફલે હેતુ. તું એવું ન માન કે મારે કારણે આ કર્મ થયું છે, આ મારે કારણે ફળ આવ્યું છે. જો એવું રાખીશ ને તો તારો અધિકાર જતાવવાનું તું કરીશ એમ. તું કારણ ન બન. પુષ્કળ કારણોથી આ ફળ આવ્યું છે. અને જો તું એવું પણ ન કર કે હું કર્મ છોડી દઉં એમ, કેમ કે માણસોનો આ સ્વભાવ છે કે હું કર્મ તો જ કરું કે હું ફળ ઉપર મારો અધિકાર છે, મને ફળ મળવું જોઈએ. અને તમે એમ કહો ફળ ઉપર તારો અધિકાર નથી, તો માણસ કહે છે કંઈ વાંધો નહીં, હું ફળનો ત્યાગ કરું છું પણ કર્મનો ત્યાગ કરું છું, મારે કર્મ નથી કરવું. એટલે ભગવાન એવું કહે છે કે મા સંગહ તે અકર્મણી. કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ યાર. મિત્રો, કામ કરવું જોઈએ, નિષ્કામ ભાવે કરવું જોઈએ. અને નિષ્કામ ભાવે જેટલું કામ કરો ને એટલી તમને વધારે મજા આવશે. કેમ કે સકામ ભાવે તમારું કામ બહુ સારું થાય, નિષ્કામ ભાવે કામ કરો ને ત્યારે. કેમ કે એક તો તમને એમના પરિણામની કોઈ ચિંતા જ નથી. સારું કોઈ નરસું પરિણામ ગમે તે આવે, તમે આનંદ ખાતર કામ કરો છો. તમે કામ શેના માટે કરો છો? તમારા નિજના આનંદ માટે કામ કરો છો. પરિણામ ગમે તે XYZ કોઈ પણ હોઈ શકે, શું ફેર પડવાનો છે તમારે માટે? એટલે એક તો આનંદ માટે. બીજું, તમે જ્યારે કામ કરો છો ત્યારે તમને પરિણામની કોઈ ચિંતા નથી. અને જે સકામ ભાવે કામ કરે છે ને ત્યારે એમનાથી પ્રાપ્ત થનારા પરિણામના સારા નરસા સપનામાં કાં તો ડર અનુભવતો હશે કે આમ થશે તો મારા પૈસા ડૂબી જશે, કામ થશે, અથવા મને કોઈક જોઈ જશે, અથવા તો બહુ સારું પરિણામ આવવાનું છે, તો એના સપનામાં રાચતો હશે. એટલે 20% તો કામ ઓછું થયું, 20% સપના જોવામાં વ્યા ગયા. જ્યારે નિષ્કામ ભાવે કોઈ કામ કરતો હશે ને 100% એક જ સરખું કામ કરતો હોય. મિત્રો, જે કાંઈ કામ કરો ને બેસ્ટ કરો. હું દર વખતે મારા સ્ટુડન્ટોને કહું છું, જે કરો તે બે. કાંઈ ન કરો ને પણ એ કાંઈ ન કરો ને એ પણ બેસ્ટ હોવું જોઈએ, તો પણ તમને દુનિયા યાદ કરશે. આથી રામના સમયમાં કુંભકર્ણ થઈ ગયો, એમણે કાંઈ ન કર્યું, માત્ર ઊંઘ જ કરી. પણ એ ઊંઘ એટલી સારી કરીને, એટલી બેસ્ટ ઊંઘ કરીને કે આજે એ બધા લોકો એને ઊંઘ માટે તેને યાદ કરે છે. આખી જિંદગી કાંઈ ન કર્યું, હું તો જ રહ્યો. પણ સુવાનું કેટલું બેસ્ટ યાર.
પોતે જ પોતાની જાતથી સંતુષ્ટ હતો સુવામાં યાર. એમને હાલરડાની જરૂર નહોતી, પથારીની જરૂર નહોતી, કંઈ નહીં યાર, બસ સૂઈ જાઓ, મોજથી સૂઈ જતા એમ. એટલે જેમ મોટા જળાશયને પ્રાપ્ત કરી લીધા પછી નાના જળાશયની જરૂર નથી રહેતી, એમ આ તારી બુદ્ધિમાં પછી ભગવાન એક બીજી વાત કરે છે કે તારે કર્મ કરવું છે, એમની સાથે સાથે સિદ્ધિ અસિદ્ધિ સમો ભૂત્વા. જો તને જે કાંઈ કર્મ મળે એમાંથી તને સિદ્ધિ પ્રાપ્ત થાય કે અસિદ્ધિ, તારે માટે કાંઈ ફેર ન પડતો હોય, બધી જ જગ્યાએ તને સરખું દેખાવા માંડે. સામે ઊભેલો એ પણ મારો છે, સામે ઊભેલો એ પણ મારો છે, આ બાજુ ઊભા છે એ પણ મારા છે, આમાંથી કોઈ મારા નથી, બધા જ મારે માટે સરખા છે. કોઈ મારાય નથી અને કોઈ મારા, બધા મારા છે. આવી જ્યારે સમભાવ તારામાં આવી જશે ને ત્યારે તારા માટે સિદ્ધિ અને અસિદ્ધિ, લાભ અને ગેરલાભ, અનુકૂળ અને પ્રતિકૂળ બધી પરિસ્થિતિઓને જો તું સરખો કરતા શીખી જઈશ ને તો પછી તું ઈશ્વરને પ્રાપ્ત કરી લઈશ. કેમ કે એનું નામ યોગ છે. ભગવાન ખુદ વ્યાખ્યા આપે છે કે સમત્વમ યોગ ઉચ્યતે, સંભાવને યોગ કહેવાય છે. અને આ સંભાવ છે બધામાં એક સરખું. ગીતાજીનો કોઈ પણ તમે મુખપૃષ્ઠ જોશો ને ગીતાજીમાં, એમાં બધા સંભાવને વાળા મુખપૃષ્ઠ હશે. એમ ભગવાન એમ કે છે તારી બુદ્ધિ એક થઈ અને જો તું એમાં સ્થિર કરી લે ને તો તારે કર્મયોગને શોધવું જોઈએ, કર્મયોગી બનવું જોઈએ. એટલે એ પણ અર્જુનને સલાહ આપે છે કે બુદ્ધૌ શરણમ અન્વિચ્છ, એમને શરણે જા, કર્મયોગી બનીને એમને શરણે જા. ફળની ઈચ્છાવાળો તો દયાને પાત્ર છે, એવી વાત કરી. એમ કૃપયા એવો શબ્દ વાપરો, દયાપાત્ર છે. ફળની ઈચ્છાવાળો વ્યક્તિ છે તો દયાને પાત્ર છે. અને જો તું આ પ્રમાણે કર્મ કરીશ અને એમની ફળની ઈચ્છા નહીં રાખે ને તો ભગવાને બીજી વાત કરી હતી અને એ સિદ્ધ થશે. ને એ કઈ હતી તો કે યોગ કર્મશુ કૌશલમ. યોગ એટલે કામમાં કુશળતા છે. એવી રીતે કામ કરે કે ન પુણ્ય લાય, સુકૃતે દુષ્કૃતે સમો કૃત્વા, સારું અને નરસું બંનેને સમાન કરી દે. બેમાંથી એક પણ તને પ્રાપ્ત ન થાય, એમનો લાભ હાનિ કોઈ પણ પ્રાપ્ત ન થાય, પાપ કે પુણ્ય કોઈ પણ પ્રાપ્ત ન થાય. તો યોગ કર્મશુ કૌશલમ. યોગ કામમાં કુશળતા છે, અથવા કામમાં કુશળતા એ યોગ છે. આમ ભગવાન છેલ્લે એમને સમજાવતા વાત કરે છે કે આ જ્યારે તું મોહરૂપી કાદવને તરી જઈશ અને વિપ્રતિપન્ન એટલે જ્યારે તારા વિવિધ પ્રકારના જ્ઞાનથી વિચલિત થયેલી તારી બુદ્ધિ છે એ પરમાત્મામાં અચળ થઈ જશે, સ્થાયી બની જશે ને ત્યારે તું યોગને પ્રાપ્ત કરી લઈશ, ત્યારે તું યોગી બની જઈશ. મિત્રો, ભગવાને અહીં 53 શ્લોક સુધી આ જે વર્ણન કર્યું, છેલ્લે એટલે કે શરૂઆતમાં જે વર્ણન કર્યું 31મા શ્લોકથી અને 38મા શ્લોક સુધી એ સ્વધર્મનું વર્ણન, અને 39થી 53 સુધી નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ એમનું વર્ણન કર્યું. અને દરેક જગ્યાએ જો સ્વધર્મ અને નિષ્કામ ભાવ ભેગો થઈ જાય તો આપોઆપ યોગ પ્રાપ્ત થાય એવું ભગવાન પોતે વચનબદ્ધ છે ગીતાજીમાં. હું અને તમે આપણા પરમાત્મા સુધી યોગને પ્રાપ્ત કરી શકીએ. એમાં બીજા અધ્યાયના 53 શ્લોક સુધીનો સારાંશ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.